અને હવે રાજ્યના સમાચાર પર નજર કરીએ તો પાલનપુરથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં એસીબીપુરા પાટિયા નજીક દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારે અકસ્માત કર્યો। એસીબીથી બચવા બેફામ દોડતા કાર ચાલકે ડમ્પરને ટક્કર મારી દારૂથી ભરેલી કારને ઝડપી પાડવા બનાસકાંઠાની એલસીબી પોલીસે કારનો પીછો કર્યો હતો। પોલીસથી બચવા દારૂ ભરેલી કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી હાઈવે પર અકસ્માત સર્જ્યો। પાલનપુર અમદાવાદ હાઈવે પર દારૂની રેલમછેલ થતા ટ્રાફિક જામ પણ થયો। કારમાં સવાર બંને લોકો ઘટના સ્થળેથી ફરાર થયા છે। સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ વિગત આપી રહ્યા છે। અતુલ, શું વિગત? ચોક્કસ પાલનપુરના જે એસવીપુરા હાઈવે છે ત્યાં ગત મોડી રાત્રે ઘટના બની હતી, જે રાજસ્થાન તરફથી એક વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર આવી રહી હતી અને એલસીબીને જે બાતમી મળી હતી જેના આધારે એલસીબી આ કારનો પીછો કરી રહી હતી। જોકે બેફામ દોડતા ફોર્ચ્યુનર ચાલકે જે એસવીપુરા પાટિયા પાસે ડમ્પરને ટક્કર મારી હતી અને તેની સાથે અકસ્માત સર્જાયો હતો। ત્યારે આ ગાડીમાં રહેલો જે દારૂ પણ છે એ હાઈવે પર રેલમછેલ થયો હતો। જોકે જેને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા થઈ જવા પામ્યા હતા અને જે અમદાવાદ પાલનપુરનો હાઈવે છે ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જોકે પોલીસ ગાડીને પકડવામાં સફળતા મળી હતી, પરંતુ તેના જે ચાલક છે એ બંને લોકો ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસે ગાડીને કબજે લઈ અને અત્યારે તો તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, તો જે રીતે બેફામ ડ્રાઇવિંગ કરી હાઈવે પર અકસ્માત સર્જ્યો અને તે બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો, જો કે કારમાં સવાર બંને લોકો ઘટના સ્થળેથી ફરાર।